નમસ્તે, દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને અગત્યના સમાચારો વિશે વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય। અને મિત્રો ગુજરાતના રોજે રોજના જો તમે સમાચારો મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો ગરીબોને મળશે 15,000 રૂપિયા સુધીની સહાય। ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ મિત્રો સ્વરોજગાર લક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે। તો જેમાં ખાસ કરીને મિત્રો જેમાં ઘરઘંટી સહાય યોજના ગુજરાત સરકાર દ્વારા મૂકવામાં આવેલ છે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ મિત્રો ગુજરાતમાં સ્વરોજગારને પ્રોત્સાહન આપવાનો છે। તો આ યોજના હેઠળ મિત્રો સરકાર લાભાર્થીઓને ઘરઘંટી ખરીદવા માટે 15,000 રૂપિયા સુધીની આર્થિક સહાય છે તે મિત્રો પૂરી પાડે છે। આનાથી મિત્રો લાભાર્થીઓ પોતાના ઘરે જ લોટ બનાવી અને તેને મિત્રો વેચીને આવક મેળવી શકે છે અને ખુદ મિત્રો આત્મનિર્ભર બની શકે છે। તો ખાસ કરીને જો તમે પણ મિત્રો ઘરઘંટી ખરીદવા માંગતા હોય તો ગુજરાત સરકારની આ યોજનાનો લાભ લઈ શકો છો। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના। તમે તમારી બચતને મિત્રો એવી સારી જગ્યાએ રોકાણ કરવા માંગો છો જ્યાં તમારે કોઈ પણ પ્રકારના બજાર જોખમનો સામનો ન કરવો પડે। તો આ સંદર્ભની અંદર મિત્રો આજે તમને ખાસ કરીને મિત્રો એક પોસ્ટ ઓફિસની શાનદાર યોજના વિશે જણાવવા જઈ રહ્યા છીએ। તો આ યોજનાનું નામ છે કિસાન વિકાસ પત્ર યોજના। આ યોજના મિત્રો દેશમાં ખૂબ જ લોકપ્રિય છે। કિસાન વિકાસ પત્ર યોજના એક નાની બચત યોજના છે। આ યોજનાની અંદર મિત્રો રોકાણ કરેલા તમારા પૈસા થોડાક મહિનાની અંદર ડબલ થઈ જતા હોય છે। આ યોજનાની અંદર મિત્રો કેટલું વળતર મળવા પાત્ર છે તો તમને મિત્રો જણાવી દે કે આ યોજનાની અંદર 7.5% વ્યાજ છે તે મિત્રો મળે છે। આ યોજનાની અંદર મિત્રો માત્ર 1,000 રૂપિયાનું રોકાણ છે તે મિત્રો કરવાનું હોય છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દર મહિને મળશે 3,000 રૂપિયા સુધીની સહાય। તમે હજી સુધી જો મિત્રો વૃદ્ધાવસ્થામાં છો અને અરજી નથી કરી તો વહેલી તકે અરજી કરી લેજો। કેન્દ્ર સરકાર દ્વારા મિત્રો સતત વિવિધ યોજનાઓ દ્વારા મિત્રો ખેડૂતો અને સામાન્ય લોકોના જીવનને સુધારવાનો પ્રયાસ કરે છે। તો આ યોજનાઓની એક મિત્રો પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના છે। તો ખાસ કરીને મિત્રો તે યોજના 12 સપ્ટેમ્બર 2019 રોજ શરૂ કરવામાં આવી હતી। મિત્રો આ યોજના ખાસ કરીને દેશના નાના અને સીમાંત ખેડૂતોના આર્થિક ભવિષ્યને સુરક્ષિત કરવા માટે શરૂ કરવામાં આવી હતી। આ યોજનાનો હેતુ મિત્રો એવા ખેડૂતોને મદદ કરવાનો છે કે જેઓ મિત્રો આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે અને ખાસ કરીને મિત્રો પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનાનો લાભ એવા ખેડૂતોને મળશે કે જેમની આવક રૂપિયા 1.80 લાખથી ઓછી છે અને જેમની ઉંમર 18 થી લઈ 40 વર્ષની વચ્ચે છે। આમાં મિત્રો ડ્રાઈવર, રિક્ષા ચાલકો, મોચી દરજી મજૂર, ઘરકામ કરનારા, ભઠ્ઠામાં કામ કરતા કામદારો જેવા લોકોને પણ સમાવેશ થાય છે। ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ જે પણ આ લોકો છે તેમનો આમની અંદર એટલે કે મિત્રો આ યોજનાની અંદર તેમને મિત્રો લાભ પણ આપવામાં આવે છે। તો તમે પણ મિત્રો ગુજરાત સરકાર દ્વારા જે પણ મિત્રો પીએમ માનધન યોજના શરૂ છે તેમની અંદર મિત્રો રોકાણ કરીને વૃદ્ધાવસ્થાની અંદર તમે પગભર થઈ શકો છો। જો તમે મિત્રો 60 વર્ષના થશો તમારા ખાતાની અંદર આપમેળે મિત્રો 3,000 રૂપિયાનું પેન્શન છે તે મિત્રો આવવા લાગશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો શું મિત્રો ગુજરાતની અંદર જે પણ મિત્રો બંધ પડેલી પાક વીમા યોજના ફરી મિત્રો શરૂ થવી જોઈએ કે નહીં? મિત્રો પાક વીમા યોજના ગુજરાતમાં ફરી શરૂ કરવાને લઈને મોટા સમાચારો આવ્યા છે। તો ગુજરાતમાં ફરીવાર પાક વીમા યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ કરવામાં આવશે। આ વખતે પાક વીમા યોજનામાં ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય તે માટે દરેક નિયમો અને શરતો ખેડૂતલક્ષી કરવામાં આવશે। તો ખેડૂતોને પાક વીમાની રકમ 48 કલાકમાં મળી જાય તેવી મિત્રો ઝડપી પ્રોસેસ સાથે પાક વીમા યોજનાની એન્ટ્રી ગુજરાતની અંદર કરવામાં આવશે। તો તમને મિત્રો જણાવી દે કે ગુજરાતની અંદર હાલ અત્યારે પાક વીમા યોજના છે તે મિત્રો બંધ છે। તો શું મિત્રો ગુજરાતની અંદર જે પણ મિત્રો પાક વીમા યોજના બંધ છે તે મિત્રો શરૂ થવી જોઈએ કે નહીં?
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને દર વર્ષે મળશે 10,000 રૂપિયા સુધીની સહાય. છત્તીસગઢમાં મિત્રો ભૂમિહીન ખેડૂતો માટે રાજ્ય સરકાર ખાસ મિત્રો ભેટ લઈને આવી છે. દીનદયાળ ઉપાધ્યાય ભૂમિહીન મિત્રો ખાસ કરીને કૃષિ મજૂર કલ્યાણ યોજના હેઠળ મિત્રો રાજ્યના દરેક જે પણ મિત્રો જમીન વિહોણા ખેડૂતોને વાર્ષિક રૂપિયા 10,000 રૂપિયા મળવાના છે. તો સીએમએ મિત્રો છત્તીસગઢ વતી જણાવવામાં આવ્યું હતું કે દીનદયાળ ઉપાધ્યાય ભૂમિહીન કૃષિ મંજૂર કલ્યાણ યોજના હેઠળ મિત્રો મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાયની જાહેરાત મુજબ જે પણ મિત્રો ભૂમિહીન ખેત મજૂરોને દર વર્ષે મિત્રો 10,000 રૂપિયાની આર્થિક સહાય છે તે મિત્રો આપવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સોલાર પંપ લગાવવા માટે 90% સુધીની સબસિડી. ખેડૂતોને આર્થિક રીતે મિત્રો મદદ કરવા માટે સરકાર ખેતરોની અંદર પંપ સેટ સ્થાપિત કરવા માટે સબસિડીની સુવિધા પૂરી પાડે છે. તો પીએમ કુસુમ યોજના હેઠળ મિત્રો રાજ્ય સરકાર દ્વારા મિત્રો પંપ સેટ પર સબસિડી આપવામાં આવે છે. તમને મિત્રો જણાવી દઈએ કે આ યોજના હેઠળ રાજ્યના 1400 ખેડૂતોના ખેતરમાં જ સોલાર પંપ સેટ લગાવવામાં આવશે, જેથી તે પોતાના પાકને સરળતાથી સિંચાઈ કરી શકે ને આ માટે તેમને વીજળી પર નિર્ભર રહેવું ન પડે. વિચારવા જેવી વાત એ છે કે તેઓ કયા ખેડૂતો હશે. તો તમને મિત્રો જણાવી દઈએ કે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સોલાર એનર્જી પંપ સેટ લગાવવા માટે લગભગ મિત્રો 60% સબસિડી આપવામાં આવે છે. પરંતુ જે પણ ખેડૂતોએ આ સુવિધા ફર્સ્ટ સર્વિસના ધોરણે જ મળવાની છે. સરકારની આ સુવિધાનો લાભ મિત્રો રાજ્યના નાના અને આર્થિક રીતે નબળા ખેડૂતોને આપવામાં આવી રહ્યો છે. તેમજ મિત્રો જે પણ ખેડૂતોએ પીએમ કુસુમ યોજના માટે અરજી કરી છે તે પણ મિત્રો અરજી કરી શકે છે અને આ યોજનાનો લાભ લઈ શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવે પેકેટની અંદર મળશે અનાજ. હવે ગુજરાતના 72.51 લાખ રેશન કાર્ડ ધારકો છે એમને હવે મિત્રો પેકેટની અંદર અનાજ આપવામાં આવે છે. મિત્રો ગ્રાહકો દ્વારા સરકારને ફરિયાદ કરવામાં આવતી હતી કે ગ્રાહકોએ એમના ભાગનું જે પણ મિત્રો અનાજ મળે છે એમને અંદર મિલાવટ કરવામાં આવે છે અથવા તો તેમનું અનાજ કોઈ પણ બીજા વ્યક્તિને આપી દેવામાં આવે છે અથવા તો મિત્રો એમને એમના ભાગનું અનાજ ઓછું આપવામાં આવે છે. આજે ઘણી બધી ફરિયાદના કારણે સરકાર દ્વારા આવનાર દિવસોની અંદર આ નિર્ણય લેવામાં આવશે. એટલે કે મિત્રો જે પણ રેશન કાર્ડ ધારકો છે તેમને મિત્રો આવનાર દિવસોની અંદર તમામ રેશન કાર્ડ ધારકોને પેકેજની અંદર અનાજ આપવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સરકારનો મોટો નિર્ણય જે પણ મિત્રો આયુષ્માન યોજના હેઠળ 70 વર્ષથી મિત્રો વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને સામેલ કરવાનું વચન મોદી સરકારે આપી દીધું છે. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે હવે તમામ પાત્ર વરિષ્ઠ નાગરિકોને આયુષ્માન ભારત હેઠળ આવરી લેવામાં આવશે. અગાઉ મિત્રો આયુષ્માન ભારત કાર્ડનો લાભ બીપીએલ કેટેગરીના આવતા જે પણ નબળા વર્ગના નાગરિકોને આપવામાં આવતો હતો, પરંતુ ખાસ કરીને મિત્રો મોદી સરકાર દ્વારા આ જાહેરાત કરી દેવામાં આવી છે કે જે પણ મિત્રો વરિષ્ઠ નાગરિકો છે, જે પણ મિત્રો વૃદ્ધાવસ્થાની અંદર નાગરિકો છે તેમણે પણ મિત્રો આ યોજનાનો લાભ મળવાનો છે. તો જે દરમિયાન મિત્રો આયુષ્માન યોજનાને લઈને મિત્રો મોટો દાવો કરવામાં આવ્યો છે અને આ દાવામાં કહેવામાં આવ્યું છે કે હવે વૃદ્ધ લોકોને પણ આયુષ્માન કાઢી આપવામાં આવશે. હાલમાં આયુષ્માન યોજનામાં તમામ લોકોને 5 લાખ રૂપિયા સુધીની સારવાર આપવામાં આવે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સરકારનો મોટો નિર્ણય. હવે એઆઈને લઈને સૌથી મોટો નિર્ણય લેવાયો છે. કેન્દ્ર સરકારે મિત્રો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એઆઈ જનરેટેડ કન્ટેન્ટને લઈને મિત્રો નવા નિયમો જાહેર કર્યા છે. આ નિયમો અનુસાર મિત્રો જો કઈ કન્ટેન્ટ એઆઈ ટૂલનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવ્યો હોય તો તેને મિત્રો સ્પષ્ટ રીતે લેબલ કરવું ફરજિયાત રહેલું છે. લેબલમાં સ્પષ્ટ લખવું પડશે કે આ સામગ્રી એઆઈ જનરેટેડ છે. પોસ્ટમાં મિત્રો હેશટેગ એઆઈ અથવા તો એ ટૂલનો ઉપયોગ થયો છે કે નહીં મિત્રો એ લેબલ સ્પષ્ટ અને સરળતાથી મિત્રો દેખાય તેવું હોવું જરૂરી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ચાંદીના ભાવમાં ઐતિહાસિક પતન. મંગળવારે વાયદા બજારમાં કિંમતી ધાતુઓમાં ઘટાડો નોંધાયો છે, ત્યારે MCX પર ચાંદી ₹5422 એટલે કે મિત્રો 2.6% ઘટીને ₹2,57,198 પ્રતિ કિલો પર આવી ગઈ છે, જે મિત્રો 2.6 લાખના સ્તરથી નીચે છે. સોનામાં પણ મિત્રો નરમાઈ જોવા મળી રહી છે, જે ₹677 ઘટીને 1,57,000 આ
આસપાસ મિત્રો એટલે કે પ્રતિ 10 ગ્રામ પર થઈ ગયું છે. તો વિશ્લેષકો મુજબ મિત્રો પ્રોફિટ બુકિંગ અને મજબૂત US ડોલરને કારણે આ ઘટાડો થયો છે. ચાંદી તેની મિત્રો ઓલ ટાઈમ હાઈથી મિત્રો 33% તૂટી ગઈ છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો તોતડાપણું દૂર કરવાનો રામબાણ ઈલાજ. મિત્રો આયુર્વેદમાં જીભને જડતા અને તોતડાપણા માટે અક્કલકારોને રામબાણ ઈલાજ મનાય છે. ઉત્તર આફ્રિકા અને આરબ દેશોમાંથી આયાત થતું આ મૂળ ભારતીય બજારોમાં સરળતાથી મિત્રો મળી રહે છે. વેદ પ્રશાંત મિત્રો ગોદાણીના જણાવ્યા અનુસાર અક્કલકારો માત્ર જીભની તકલીફો જ નહીં પણ મિત્રો બાળકોના મુખના રોગો તેમજ વાત અને મિત્રો કફજન્ય વ્યાધિઓમાં પણ અત્યંત ગુણકારી છે. આ ઔષધિનું સેવન વાણી સુધારવામાં અને મોઢાના સ્વાસ્થ્ય માટે લાભદાયક સાબિત થાય છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 300 યુનિટ મફત વીજળી. મિત્રો દેશમાં સતત વધી રહેલા વીજળીના દરો અને વીજ કંપની સમસ્યાઓમાંથી સામાન્ય જનતાને રાહત આપવા માટે કેન્દ્ર સરકારે PM સૂર્યઘર મફત વીજળી યોજનાને વેગ આપ્યો છે. તો આ યોજના હેઠળ મિત્રો 2026 અને 27 સુધીની અંદર દેશના 1 કરોડ ઘરોની ઉપર છત ઉપર સોલાર પેનલ લગાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. તો જેનાથી મિત્રો મધ્યમ અને ગરીબ પરિવારોને મોટો આર્થિક લાભ થશે. તો આ યોજના હેઠળ મિત્રો સોલાર સિસ્ટમ લગાવનારા પરિવારોને દર મહિને મિત્રો 300 યુનિટ સુધીની મફત વીજળી છે મિત્રો ખાસ કરીને આ ગરીબ પરિવારોને મળવાની છે. ખાસ કરીને મિત્રો જે પણ જરૂરિયાત કરતા વધુ પેદા થયેલી વીજળી ગ્રીડમાં મોકલીને પરિવારોને આવક પણ મેળવી શકાય છે અને આત્મનિર્ભરતા પણ બની શકશે. વીજ કાપ જેવી સમસ્યાઓથી કાયમી છુટકારો મળશે અને વીજ કંપનીઓ પરનો મિત્રો આધાર ઘટશે. એટલે કે મિત્રો જો તમે સોલાર પંપ લગાવવા માંગતા હોય તો તેમાં મિત્રો તમને 78,000 રૂપિયા સુધીની સબસિડી છે તે મિત્રો ગુજરાત સરકાર દ્વારા પણ આપવામાં આવી રહી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો નારિયેળની ખેતી કરતા ખેડૂતો માટે આવી ગઈ ખુશ ખબર. મિત્રો ખાસ કરીને ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય હેઠળ મિત્રો કાર્યરત નારિયેળ વિકાસ બોર્ડ દ્વારા મિત્રો જે પણ ખેડૂતો નારિયેળીના વાવેતર હેઠળના વિસ્તારને વધારવા માટે નારિયેળ હેઠળના વિસ્તારનું વિસ્તરણ વધે તે યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજના હેઠળ મિત્રો નવા બગીચા સ્થાપવા માંગતા હોય તેવા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. તો નારિયેળ વિકાસ બોર્ડના જૂનાગઢ સ્થિત મિત્રો રાજ્ય કેન્દ્ર દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ પાત્ર ખેડૂતોને પ્રતિ હેક્ટર રૂપિયા 56,000 રૂપિયાની નાણાકીય સહાય મળવા પાત્ર છે અને આ સહાયની રકમ ખેડૂતોને 2 સમાન વાર્ષિક હપ્તામાં ચૂકવવામાં આવશે. તો તમને મિત્રો જણાવી દઈએ કે જે પણ ખેડૂતો બાગાયતી ખેતી કરી રહ્યા છે અને જેમને મિત્રો નારિયેળીની ખેતી કરવી હોય અને તેમને મિત્રો સહાયની જરૂર હોય તો ગુજરાત સરકાર દ્વારા જે પણ ખેડૂતોના પ્રતિ હેક્ટર બાગાયતી ખેતી કરવા 56,000 રૂપિયાની સહાય આપવામાં આવી રહી છે. જો તમારું ખેતર હોય અને તમારા ખેતરની અંદર તમારે મિત્રો નારિયેળી કરવી હોય તો તમને મિત્રો 56,000 રૂપિયાની સહાય સરકાર તરફથી મળવાની છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સગર્ભા મહિલાઓને મળશે 12,000 રૂપિયા સુધીની સહાય. મિત્રો ગુજરાત સરકારની નમોશ્રી યોજના એટલે કે સગર્ભા મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્ય માટે છે. આ યોજના હેઠળ મિત્રો જે પણ ગર્ભવતી મહિલાઓને કુલ રૂપિયા 12,000 રૂપિયા સુધીની આર્થિક સહાય મળે છે. આ લાભ મિત્રો BPL, EWS અને આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓને અને ગરીબ પ્રથમ મિત્રો 2 સંતાન સુધી મળે છે. સહાયની રકમ મિત્રો ગર્ભ સંસ્કાર, પોષણ અને પ્રસૂતિ બાદ રસીકરણ જેવા વિવિધ તબક્કે સીધી મિત્રો બેંક ખાતામાં જમા થાય છે. યોજનાનો મુખ્ય હેતુ મિત્રો માતા મૃત્યુ દર ઘટાડવો અને પોષણ સ્તર સુધારવાનો છે. તો ગુજરાત સરકાર દ્વારા મિત્રો જે પણ સગર્ભા મહિલા હોય તો તેમને મિત્રો 12,000 રૂપિયા સુધીની સહાય મળે છે. આ લાભ મિત્રો જે પણ BPL કાર્ડ ધારક હોય તેમને મિત્રો મળવા પાત્ર